આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે, જે વાતને લઈને તમામ આદિવાસી સમાજ અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે ગુજરાતભરમાં ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સમગ્ર વિરોધ જે છે તે ફક્ત હવે આદિવાસી વિસ્તાર પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ શહેરી વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એકત્રિત થઈને ભારે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે વાત કરવી છે સુરતની અને અમદાવાદની કે કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તેમણે ખુલ્લેઆમ સરકારને એક ચેતવણી આપી દીધી છે કે અમારા જે નેતા જે છે તેને આ પ્રકારે જ્યારે તમે સજા ફટકારી છે ત્યારે કઈ રીતે હવે આ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ લડી લેશે તેની પણ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા જ્યારથી જેલના સળિયાની પાછળ ધકેલાયા છે ત્યારથી આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે તે સમગ્ર મામલે ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન અને આ જે દેખાવો છે તેની પાછળ ક્યાંક આદિવાસી સમાજને જાગૃત કરવાનો ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી સમાજના જે મુખ્ય જે મુદ્દાઓ રહ્યા છે જળ, જમીન અને જંગલના, તેના માટે એકમાત્ર ચૈતર વસાવા જેવા નેતા હતા કે જે વર્ષોથી લડતા આવ્યા છે। અને આમ આદમી પાર્ટીનું જે એક રાજકારણ જે રીતે રહ્યું છે આદિવાસી વિસ્તારોની અંદર, તેને લઈને પણ ક્યાંક ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી બંને એકબીજાના પર્યાય સમાન હતા, પરંતુ હવે જ્યારે ચૈતર વસાવા જે છે જેલમાં બંધ છે તો આદિવાસી વિસ્તારના જે લોકો જે છે તેની સમસ્યાઓ જે છે તેને વાચા આપવાવાળું હવે કોઈ નથી તેવું આદિવાસી સમાજ પણ માની રહ્યો છે। ત્યારે સાથે જ આમ આદમી પાર્ટીના જે એક એનું જે પ્રભુત્વ હતું ગુજરાતની અંદર જે ધીમે ધીમે વધી રહ્યું હતું, આદિવાસી વિસ્તારથી શરૂ કરીને અન્ય જે ગુજરાતના તમામ જે જિલ્લા જે છે ત્યાં પણ આદિવાસી વિસ્તારનો એક વ્યાપ વધારવાની એક આકાંક્ષા હતી, તેના પર પણ હવે ચૈતર વસાવાને જે પ્રકારે અત્યારે જેલમાં બંધ કરવામાં આવ્યા તેને લઈને એક પાણી રેડાઈ ગયું છે। ત્યારે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એકજૂટ થઈને આ સમગ્ર વાતનો વિરોધ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીની જે છે પક્ષ તરીકે પોતાનું અસ્તિત્વ ગુજરાતના રાજકારણની અંદર જો ટકાવી રાખવું હશે તો પછી ચૈતર વસાવા જે છે તેને કોઈ પણ રીતે જેલમાંથી છોડાવવા માટે પ્રયાસો કરવા જ પડશે। ત્યારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો જે છે હવે શહેરી વિસ્તારમાં પણ એકત્રિત થઈ રહ્યા છે અને લોકોને પણ આહ્વાન કરી રહ્યા છે કે તમે પણ અમારી સાથે આ લડતમાં જોડાઓ, કેમ કે ગુજરાતના રાજકારણમાં જે રીતે એક મજબૂત વિપક્ષની જરૂર છે એ મજબૂત વિપક્ષનો એક વિકલ્પ જે છે એ આમ આદમી પાર્ટીનો જ છે અને હવે આમ આદમી પાર્ટી જે છે કે ઉભરતા વિપક્ષ તરીકે જો તેણે સ્થાન મેળવવું હોય તો પછી પ્રજાનો સહકાર પણ એટલો જ જરૂરી બની જાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે સુરત અને અમદાવાદમાં ચૈતર વસાવાના સમર્થનમાં મોટા પાયે તેમણે રેલી યોજી હતી અને દેખાવો કર્યા હતા। આ નેતાઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। જે પુરાવા હજુ હાથમાં જ નથી મળ્યા, જે પુરાવાનું કોઈ ઠેર સબૂત જ નથી, જે પુરાવાનો અવશેષો પણ નથી મળ્યા, તો એ કલમ કેવી રીતના લાગી શકે છે? પુરાવા નાશ કરવાની જે આઈપીસીની 201ની જે સેક્શન છે એ સેક્શનના આધારે કોઈને 7 વર્ષની સજા કેવી રીતના આપી શકે છે જ્યારે કોઈ પ્રૂફ હજુ હાલમાં એ લોકોના કબજે થયું નથી। બીજી વસ્તુ કે અમારે જે અમારે 9 જણ આરોપી તરીકે ગણાવ્યા છે, તો શું 9 જણના હાથમાં બંદૂક હતી? શું 9 જણ એની અંદર બંદૂક જે છે તે ફાયરિંગ કરવામાં સાથે હતા? પરિવારના તમામ સભ્યો તો ઘરમાં જ રહેવાના હોય અને ઘરમાં રહેવાવાળાને 25A ની જે કલમ લાગી છે એ તમામ પુરાવા જે તરીકે કોર્ટની અંદર સાબિત થયા છે એ પુરાવાના અંતરે પણ તર્ક વિતરણ કરવામાં આવે, જે તથ્યો છે એ તથ્યોના ઉપર વિચારણા કરવામાં આવે। જે સેશન કોર્ટના કાયદા છે એ સેશન કોર્ટના પાયા વિહોણી આ જે જજમેન્ટ આવ્યું છે, જજમેન્ટ વાંચતા અમને એક વખત એવો વિચાર આવ્યો છે કે આની અંદર જજમેન્ટની અંદર જે પુરાવા મળ્યા જ નથી એ પુરાવાની અંદર કેવી રીતના આટલી મોટી સજા થઈ શકે છે? આ બીજેપીનો ખેલ છે। બીજેપી ડરી ગઈ છે કેમ કે નર્મદાની અંદર પોર્ટ બન્યું છે અને નર્મદાની અંદર પોર્ટ બનવા પછી આટલો મોટો ફેસલો લીધો છે કે જે ધારાસભ્ય છે એનું પહેલું એ લોકોનું ઇન્ટેન્શન છે કે એ લોકોનું જે સભ્યપદ છે રદ કરવાનું। જો 2 વર્ષની 1951 જોવા જઈએ છે જોગવાઈ, તો એની 2 વર્ષથી વધુ સજા હોય તો આપણે જે સભ્યપદ છે એ રદ થાય છે અને જો સભ્યપદ રદ થાય તો એ લોકોનું ઇન્ટેન્શન જ એ છે તો જનતા કદાચ પણ આ વ્યવસ્થિત આ વસ્તુને એક્સેપ્ટ નહીં કરશે કે જનતાએ લાખો હજારો મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે। જો તમે ઈચ્છતા હોય કે આ સભ્યપદ રદ થાય ને ધારાસભ્ય પદેથી નીકળી જાય તો પણ ચેતરભાઈ વસાવા હાર માનવાવાળા નથી અને તમામ જનતાને અપીલ છે કે ચેતરભાઈના સપોર્ટમાં આવે અને હાઈકોર્ટનો જે ચુકાદો છે, હાઈકોર્ટનો જે ચુકાદો આવશે કાલે હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। હવે અમે સદનથી સદન સુધી નથી જવાના, હવે અમે સદનથી સુપ્રીમ સુધી જવાના છે
એટલે સુપ્રીમ કોર્ટ હોય છે, હાઈકોર્ટ હોય છે, એને એટલી નમ્ર અપીલ છે કે જે સેશન કોર્ટના જે ચુકાદા છે, જે કલમના આધારે ચુકાદા આપ્યા છે, આના ઉપર તર્ક વિતરણ કરે અને વકીલોની જે ટીમ છે એ ટીમને અમે લોકો વેટ કરીએ છીએ કે આ જે મુદ્દો ઉચકે અને મુદ્દો સારી રીતના હાઈકોર્ટ પર તર્ક વિતરણ કરી શકે છે. જય હિન્દ, ભારત માતા કી જય. भारत माता की इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद. અપલોડા વિધાનસભા સરકારે જે ભેદભાવની નીતિથી મતભેદ રાખીને જે રાજ કરે છે એની સામે અમારો સખત વિરોધ છે. ચેતરભાઈ વસાવાના 2.5 વર્ષના ગાળામાં જ એમને ચુકાદો આપી દેવામાં આવ્યો છે. જ્યારે વડોદરાના હરણીકાંડ બોટકાંડનો જે ઘટના ઘટી છે તેમાં નિર્દોષ બાળકોના જીવ ગયા છે, તેની સામે આજ સુધી સરકારે કોઈ પગલાં લીધા નથી. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો, એમાં વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા, એની સામે કોઈ પગલાં લીધા નથી. રાજકોટમાં ગેમ શોમાં અનેક લોકોના જીવ ગયા છે, ત્યાં સરકારને જોવાનો ફુરસદ નથી. સરકારને સીટમાં સીટ ચૈતર વસાવા દેખાય છે, કારણ કે ભાજપ સરકાર ડરી ગઈ છે. તેમને ખબર છે કે જો ચૈતર વસાવાને હટાવવામાં નહીં આવે તો ડેડિયાપાડાની આવતી વિધાનસભામાં અમે સીટ નહીં મેળવી શકીએ. એને માનમાં જ આ લોકોએ જબરજસ્તીથી આ ચુકાદો જલ્દી લાવ્યા છે. જ્યારે 2017-18માં પાટીદાર આંદોલન થયું, તેમાં અનેક લોકો પાટીદાર લોકોના જીવ ગયા છે. તેવા કેસમાં કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો છે. તેવા હાર્દિક પટેલ ગુનેગારની ઉપર દેશદ્રોહીનો કેસ કરવામાં આવ્યો હતો. એ કેસ 10 વર્ષ ચાલ્યો, પણ જ્યારે ભાજપ સરકાર જોઈન કરી તો હાર્દિક પટેલે ત્યારે તેના તમામ કેસ માફ કરી દેવામાં આવ્યા. આ કેવો ન્યાય છે? ભેદભાવ કરતી સરકાર ગુજરાતમાં કે ભારત દેશમાં ન ચાલે. માટે હું નરેન્દ્ર મોદીને કહું છું, તમે કહેતા હતા કે હું ચોકીદાર છું, તમે ચોકીદારી કરી છે. રામ મંદિરમાં લોકોએ આસ્થાથી કરોડો રૂપિયાનું દાન આપ્યું, આજે દાનનો હિસાબ નથી મળતો. સૌથી મોટા ગુનેગાર અને ચોર તમે કહેવાઓ. ચોકીદાર જો ચોરી કરે તો એને સજા કોણ આપે? એને સજા પ્રજા આપશે. અને આજથી મારો હાકલ છે કે જ્યાં સુધી રામ અયોધ્યાના મુદ્દા ઉપર FRI નહીં નોંધાય ત્યાં સુધી આંદોલનો ચાલુ રહેશે અને પ્રજા તેનો જડબાતોડ જવાબ આપશે. જય જવાન, જય કિસાન. તો જે રીતે જોયું તમે કે આમ આદમી પાર્ટી જે છે એ પોતાના નેતા ચૈતર વસાવાને બચાવવા માટે એડીચોટીનો પ્રયાસ જે છે તે હાલ કરી રહ્યા છે, અને સાથે જ ગુજરાતના રાજકારણમાં એક પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે તેને કોઈ ફટકો ન પહોંચે એના માટે ક્યાંક પોતાની એકતા પણ દર્શાવવાનો અહીંયા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કઈ રીતે આ આખી જે લડત જે છે એ કેવા વળાંકો લે છે. શું આમ આદમી પાર્ટી જે છે એ ચૈતર વસાવાને છોડાવવામાં જે પ્રયાસો કરવાના છે તેમાં સફળ રહે છે કે કેમ, તેના ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.